બજારમાં ઊભા ઊભા બે જણા વાતું કરતા હતા કે મારો છોકરો કે બહુ દારૂ પીવે કે શું કરવું કે તો ઓલો બીજો બોલો ને કે ભાઈ તમારા ઘરનો પ્રશ્ન કે તમે જાણો કે એમ કે ઘરનો પ્રશ્ન શું કે હવે કે હૈદ વટાવી જોઈએ કે મારો છોકરો કે એ તો તમે જોવો કે તો હું આમાં કે ઓલો બીજો કે આમાં કે હું એવી હૈદ વટાવી જોઈએ કે એટલું બધું તમે કે ટેન્શન લીધે કે ભાઈ આમ તો જોઈ કે એટલી બધી હૈદ વટાવી એટલો બધો દારૂ પીવે હવે તો કે એટલી હૈદ વટાવી ગયો છે કે મારી હાટું રાખીને મેં કે રાખ્યો હોય ને કે એ પી જાય છે કે એમ પછી ઓલો બીજો બોલો કે તો એ કે તું એમ કે ને તું હિમાળા વટી ગયો છો એમ એ નથી હટ વટાવી ગયો તું હિમાળા વટી ગયો છો શીખવાડવા વાળો તું છો એમ એટલે ઘણી વાર આમ ધંધે લગાડી દે બીજા લેવા દેવા વગેરેના કારણ વગેરેના એમ એક જગ્યાએ હું પ્રસંગમાં લગ્નમાં ગયો તો ત્યાં ઘર ધણિયા મને બથ ભરી ગયો ને ભેટી ગયો મને કે મારો બાપલ્યો આવ્યો મારો વિહામો આવ્યો મને કે મારો દાદલીયો ને મારો મહેમાન આવ્યો ને મેં તો ભાઈ આ જવાની પોગી ગયા એમ તે મેં કીધું આ મને કે હાલો કે જમીન સાજો કે સહીમાં વગેરે કે તમને જવા નથી દેવા મેં તો મારે ઉતાવળ છે મારે મેં તો બીજું કામ છે થોડુંક શૂટિંગ છે એ પતાવવાનું છે એટલે મેં તો મને તો રજા આપો એમ મને કે ના એ કે રજા નહીં કે એમ થોડું હોય કે અહીંયા કે અમારો પ્રસંગ છે કે તમે જાવી કે મેં તો એવું નથી મેં તો અમે મને કે અમારો કે આ છેલ્લો પ્રસંગ છે કે છેલ્લા પ્રસંગમાં કે તમે કે જમણવાર સુધી કે ખોટી ન થાવી કે પછી તમે તારી કે વૈયા જાજો એમ મેં તો ના પછી મેં તો નિરાય થઈ કે જમી લે મેં તો મને કે પછીની વાત નહીં હોય કે કરતા કે આ કે અમારો છેલ્લો પ્રસંગ છે કે તમારે હાટું કે મારા છોકરાને બીજી વાર લગ્ન કરવા મને કે મારે બીજી વાર પરણાવવું હોય કે એટલે મને કે કાંઈ કહેતા નહીં સાના મને કે કાંઈ કામકાજનું હોય કે પછી કામકાજ કે પછી થયા કરશે બાકી કે તમારે જમીન મેં તો ભાઈ ના ભાઈ એવું રહેવા દો કાંઈ જમો સારો પરાણે તાણ કર્યો મને કે મેં તો પછી નિરાતે ઘેરે આવીને જમી લે મને કે નહીં હોય કે પછી કે જમવા મને વાતે નહીં કરતા કે હું જમાડવાનું નથી કે પછી ઘેર આવશો તો કે જમવાનું નહીં કહું અત્યારે જમવું હોય તો જ જમી લેજો મેં તો ભાઈ કાંઈ નહીં મેં તો આનો ભાવ છે મેં તો હાલો હવે જમી લેવા દો એટલે જમણવાર સુધી હું ખોટી જો ત્યાં જમવા બેઠો ને તો મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો એટલે ગમે આપો ને સારું કંઈ ના જ ન પાડે લાડુ મૂકવું કોકે ઓલો આવે ને પીરસવાળી કે લાડુ એ કે આમ હોય જલેબી આવવા દે ફાફડા તો આવવા દે ચક્કરપારા તો આવવા દે શાક તો આવવા દે દાળ ભાત તો આવવા દે તો આખી થાળી ભરાઈ ગઈ મેં પૂછ્યું ને મેં તો કામ તો એટલું બધું કાં ખૂટવાડે મને કે આપણે ગરીબ માણાય કે એટલું બધું ક્યાંય કે ખાઈ શકવાના છે તો મેં કીધું મને કે આમાં કે અઠવાડિયામાં બધું પડ્યું રહે મને કે એટલે કે સમજો નહીં ગાયું ને બાયરી કે બધા કે પશુ ને પક્ષીને કે અઠવાડિયામાં પડ્યું હોય કે એ તો મને કે ખાહેશ તે કે એટલે કે આમ એ કે સમજો કે પૂન થાય એમ મેં કીધું એટલે કોકના ખર્ચે પૂન લેવા દેવા વગેરેનું એમ